રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો. 17 શહેરનું તાપમાન 17 ડિગ્રીથી નીચે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકો ઉમટ્યા. લાહૌલ સ્પીતિમાં લોકોએ હિમવર્ષામાં સ્કેટિંગ કર્યું. બે 2024ની શરૂઆતમાં જ ગુજરાતમાં પડશે માવઠું. 1 થી 5 જાન્યુઆરી વરસી શકે વરસાદ. અંબાલાલ પટેલની આગાહી. ફ્રાન્સથી 300 ભારતીયો ભારત પરત ફર્યા. 303 ભારતીયોને વિમાન મારફતે મુંબઈ લવાયા. 4 દિવસથી ફ્રાન્સમાં યાત્રિકો ફસાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે. કચ્છ જિલ્લાને 266 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે. રાજ્યમાં કોરોનાનો વધતો કહેર. અમદાવાદમાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 33ને પાર. સુરતમાં ડુપ્લિકેટ દારૂ કાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો. આરોપી રાહુલ બોરસે મહારાષ્ટ્રના લુધિયાથી ઝડપાયો. 31ને લઈ ભાવનગર પોલીસ એક્શનમાં. ભાવનગર પોલીસે અલગ અલગ 30 વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ ન બને તે માટે ચેકિંગ. પાટણમાં ચાણસ્માના તાકોદીમાં જૂથ અથડામણ. એક જ સમાજના 2 જૂથો વચ્ચે ઘર્ષણ.